નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 6ના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. સૌપ્રથમ છે પહેલા નંબરનો પ્રશ્ન, કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન જણાવો. આપેલી રાશિઓ ધન, ઋણ કે શૂન્ય, બરાબર? તે કાળજીપૂર્વક દર્શાવો. ધન છે કે ઋણ છે એવું કાર્ય સમજીને તમારે કહેવાનું છે એનો જવાબ મેળવીને. પહેલા નંબરે પૂછેલું છે, દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે, અહીંયા શબ્દ સમજી લેજો, કાર્ય પૂછ્યું છે પણ કેવું કાર્ય છે? માણસ વડે થયેલ કાર્ય. એ ધન હશે કે ઋણ, પ્લસ અથવા માઇનસ, બરાબર? કે શૂન્ય કાર્ય થતું હોય તો શૂન્ય. તો સૌથી પહેલાં તો સમજી લો કે કૂવામાંથી ડોલ બહાર કાઢવા માટે માણસ પ્રયત્ન કરે છે અને ડોલ બહાર આવે છે. એનો મતલબ કે જે ડોલ છે એ લગાડેલા બળની દિશામાં ગતિ કરે છે. તો ડોલ પર લાગતા બળની દિશામાં જ તેનું સ્થાનાંતર થાય છે. અને સ્થાનાંતર એ જ દિશામાં થતું હોય તો એફડી કોસ થીટા પ્રમાણે થીટા બને 0 અને થીટા 0 હોય તો કાર્ય થાય એફડી, કારણ કે કોસ 0 બરાબર 1, બરાબર? હવે આ સમીકરણમાં બળ અને સ્થાનાંતરનો ગુણાકાર મૂકી જવાબ મેળવીશું તો એ કેવું મળે છે? ધન મળે છે. એટલે અહીંયા કાર્ય કેવું મળશે? ધન મળશે, પોઝિટિવ કાર્ય મળશે. આ જ પ્રશ્નની અંદર એવું કીધેલું છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું? તો હવે મિત્રો સમજો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ઊંચાઈ સાથે એના અંદર ફેરફાર થતો હોય પદાર્થના, કે પદાર્થ આ પોઝિશનમાં છે અને અહીંથી અહીંયા જાય છે, તો ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર ઉપરની દિશામાં થાય છે. માટે અહીંયા જે ખૂણો છે, ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે, આ ડાયરેક્શનમાં, અને સ્થાનાંતર ઉપરની દિશામાં થાય છે. તો સ્થાનાંતર અને ગુરુત્વાકર્ષણ બળ બંને વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો 180નો બને, અને 180 ડિગ્રીનો ખૂણો બને તો કોસ 180નો જવાબ મેળવીશું તો એ આપણને -1 મળશે. અને આ રીતે આ કિસ્સામાં થતું જે કાર્ય છે એ એફ ડી કૌંસમાં -1 એટલે -FD થયું. અને આ રીતે જોઈએ તો આ કિસ્સામાં મળતું કાર્ય છે એ કેવું કહેવાય? નેગેટિવ, બરાબર? કેટલું થાય છે તો એ આપણે શોધી શકીએ. હાઇટ આપેલી હોત તો કે આટલા ઊંડાઈ ડોલ હતી અને આટલી ઊંડાઈ આવે છે તો એની ગણતરી તમે MGH ઉપરથી કરી શકો. પણ આપણને અહીંયા એની કોઈ બાબત આપેલી નથી મૂલ્યો સ્વરૂપે, ખાલી ધન ઋણ પૂછેલું છે તો નેગેટિવ કાર્ય મળ્યું. ચલો એના પછી, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. ચલો હવે એક બાબત સમજી લેજો કે ઘર્ષણ બળના કારણે જ્યારે પણ ગતિ થાય ત્યારે એ એનો વેગ ઓછો કરે છે અને ઘર્ષણની વિરુદ્ધ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરીને જાય છે. તો અહીંયા વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય કેવું થાય? નેગેટિવ. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય, બરાબર? તો ઘર્ષણ વડે જે કાર્ય થાય છે એ કાર્ય અહીંયા આપણને ઋણ મળે છે, કારણ કે ઘર્ષણ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. ચોથા નંબરે ડીમાં આપેલું છે, ખરબચડા સમકીર્ધિત સમતલ પર, ખરબચડું છે એટલે ઘર્ષણ લાગતું હશે, સમકીર્ધિત છે, ઢોળાવ નથી, સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે, અહીંયા શબ્દ આવે છે લગાડેલ બળ વડે થતું કાર્ય. હવે એકચ્યુઅલ પરિસ્થિતિમાં શું થાય? જ્યાં ઘર્ષણ હોય અને સમકીર્ધિત રસ્તો હોય તો ધારો કે આ એક રસ્તો છે અને અહીંયા ઘર્ષણ લાગે છે, તો પદાર્થની જે ગતિ થાય છે જે ડાયરેક્શનની અંદર, ધારો કે અહીંયા એક ગોળો છે અને તમે બળ લગાડો છો આ દિશામાં અને એનો વેગ અચળ થઈ જાય છે, v અચળ મળે છે. v અચળ મળે છે મિત્રો, એનો મતલબ તમારે શું કરવાનું છે
કે જેટલું ઘર્ષણ લાગે છે એટલું જ બળ તમે લગાડો છો, એટલે વેગ અચળ થઈ જાય છે. બરાબર. તો લગાડેલ બળ જે છે એ એનો વેગ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. ઘર્ષણના જેટલું ઘર્ષણ ગતિ ઘર્ષણ લાગે છે એટલું જ તમે બહારથી બળ લગાડો છો. તો આ પરિસ્થિતિમાં લગાડેલ બળ વડે થયેલું જે કાર્ય છે, તો પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થયું? લગાડેલ બળની દિશામાં થયું. લગાડેલ બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો કાર્ય કેવું ગણાય? એ કાર્ય આપણને કેવું મળશે? ધન મળશે. એટલે આ બધાના જવાબો તમારે આ રીતે લખવાના છે. પહેલાંની વાત પૂરી કરી, બીજાની વાત પણ સમજી લેજો. કે કાર્ય ઋણ મળે છે તો થીટા બતાવવાનું, કાર્ય ઋણ બને છે તો થીટા 180, અને કાર્ય ધન બને છે કારણ કે ગતિ કઈ દિશામાં થાય છે? લગાડેલ બળની દિશામાં. બરાબર. હવે છેલ્લો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે અવરોધક બળ વડે થયેલું કાર્ય. કોના વડે? અવરોધક બળ. ચલો, અવરોધક બળ વડે થયેલું કાર્ય કેવી રીતે મળશે? ધન કે ઋણ, એની થોડીક સમજ મેળવી. તો હવે એક લોલક હોય, એ લોલકની સંરચના આ રીતની હોય છે. અહીંયા એક દોરી બાંધી દેવામાં આવે અને એના છેડે એક ગોળો લટકાવી દેવામાં આવે અને આનું આ રીતે દોલન થતું હોય. દોરી જે છે આ રીતે જો એનું દોલન થતું હોય, બરાબર, તો આનો દોલન ઓછું કેમ થાય? તો કે અવરોધક બળના કારણે. અવરોધક બળ લાગે એટલે આ દોલન આટલું જે થાય છે આખું અહીંયાથી અહીંયા સુધીનું, એ ધીમે ધીમે ઘટે છે. એટલે પછી નાનું થાય છે, પછી નાનું થાય છે, પછી નાનું થાય, એટલે ઘટતું પછી લોલક સ્થિર થઈ જાય છે. તો હવે અવરોધક બળ જે લાગે છે એ અવરોધક બળ ગતિ અટકાવે છે. એટલે સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે તો જ ગતિનો વિરોધ થતો કહેવાય. માટે અવરોધક બળ વડે જે કાર્ય થવાનું છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે, અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો 180નો થાય, અને વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય સ્થાનાંતરની તો એ કાર્ય કેવું મળે? આપણને ઋણ મળે છે. બરાબર. તો આ રીતે આવા ધન ઋણના પ્રશ્નો ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે છે. બીજા નંબરનો પ્રશ્ન મિત્રો, બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ એમ આપી દીધેલો છે, 2 kg 7 ન્યૂટન જેટલા સમખીતી દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. એટલે તમને ગતિ ઘર્ષણાંક મ્યુકે આપી દીધેલો છે 0.1, અને બળ આપી દીધેલું છે એફ, બાહ્ય ફોર્સ જે લગાડવામાં આવે છે 7 ન્યૂટન. કઈ દિશામાં? તો કે સમખીતી દિશામાં લાગે છે. આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. કઈ કઈ ગણતરીઓ કરવાનું કીધેલું છે? તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ચલો, અંતર નથી આપ્યું પણ 10 સેકન્ડમાં થયેલું કાર્ય પૂછેલું છે. બરાબર. એના પછી ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, લગાડેલ બળ અને બીજું ઘર્ષણ બળ, બંનેના જવાબો અલગ અલગ આવશે. 10 સેકન્ડમાં પરિણામી બળ લગાડીએ અને એમાંથી જે ઘર્ષણ બળ બાદ થાય એમાં જે બળ બચે એના પરિણામી બળ કહેવાય. એના વડે પદાર્થ પર થયેલ કાર્ય ગણો અને 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ગણો. ચલો, તો તમારે 3 કાર્યો ગણવાના છે અને એક ચોથા નંબરે ગતિ ઉર્જાનો ફેરફાર મેળવી લાવવાનો છે. બરાબર. તો હવે આ જે આન્સર છે એ મેળવવા માટે સૌથી પહેલાં તો આપણે ઘર્ષણ બળ કેટલું લાગશે ગતિ દરમિયાન એ શોધી કાઢીએ. બરાબર. તો ઘર્ષણ બળનું સૂત્ર તમારી જોડે છે એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન, અને એન જે છે એ mg જેટલા થશે. એ તો આપણને ખબર છે કે એનનો જવાબ જે છે એ mg જેટલો થાય. તો સૂત્ર શું બનશે? એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ mg અથવા મ્યુ કે mg. મ્યુનો જવાબ આપી દીધેલો છે 0.1, એમ જવાબ આપણને 2 kg આપેલો છે, અને જીનો જવાબ જે છે એ 9.8 લઈએ તો આન્સર મળે છે 1.96
ન્યૂટન. તો આ પહેલો જવાબ પ્રાપ્ત થયો ઘર્ષણ બળ એફનો. હવે સમાસ બળ એટલે પરિણામી બળ કેટલું લાગે, તો પરિણામી બળ જે છે એ આપણને જે 7 ન્યૂટન બળ છે એમાંથી ઘર્ષણ બળને બાદ કરી દઈએ, 1.96 ન્યૂટન જે લાગે છે એ આપણને પરિણામી બળ કહેવાય. એટલા બળની અસર હેઠળ જ પદાર્થની ગતિ થશે. પૂરેપૂરું 7 ન્યૂટન બળ એના ગતિ કરવા માટે મળશે નહીં, કારણ કે ઘર્ષણ બાદ થતું જશે. બરાબર, એટલે તમને આ બે બળોની ખબર પડી ગઈ. હવે પરિણામી બળની અસર હેઠળ પદાર્થ કેટલો પ્રવેગ ધારણ કરે, બધું કેમ શોધવું પડે છે, તો એનો મિત્રો સમજ અહીંયા ધ્યાનમાં રાખજો કે તમારે 10 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કરે છે એ શોધી લાવવું છે. જ્યાં સુધી સ્થાનાંતર નહીં મળે ત્યાં સુધી કાર્ય નહીં મળે. બરાબર, એટલે સ્થાનાંતર મેળવવા માટે જ આ બધી પ્રોસેસમાં જઈએ છીએ આપણે, પ્રવેગને બધું મેળવવા માટે. તો સમાસ બળની અસર હેઠળ પદાર્થનો પ્રવેગ કેટલો થાય, ગતિ સમાસ બળની અસર હેઠળ થવાની છે. તો સૂત્ર છે F બરાબર ma. આ સમીકરણમાંથી પરિણામી બળ F ડેશ છે, તો એની ઉપરથી એ બરાબર શું લખાય, તો કે F ડેશ બાય m. અને હવે F ડેશનો જવાબ 5.4 લાયા છીએ, 0.4. એમનો જવાબ આપણને 2 kg આપેલો છે, એનું કિંમતો મૂકી સાદરૂપ આપીએ તો 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આની અંદર આપણને પદાર્થની અંદર ઉદ્ભવતો જોવા મળે છે. હવે આટલા પ્રવેગની અસર હેઠળ કોઈ પદાર્થ ધારો કે અચળ પ્રવેગી ગતિ કરે છે, તો એનો પ્રારંભિક વેગ 0 હતો, સ્થિર પડેલો હતો એટલે. બરાબર, તો આ પરિસ્થિતિમાં અંતર કેટલું કાપે, તો d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં v0 0 છે તો 1/2 at સ્ક્વેર જેટલો એના સ્થાનાંતરનો જવાબ મળે. અને આની અંદર આપણે કિંમતો ભરી દઈએ તો આ કિંમતો આપણને આ રીતે મળશે. 1/2 એની જગ્યાએ 2.52 અને t એ 10 લેવાનું કીધું છે, 10નો વર્ગ. તો આનો સાદરૂપ આપીશું તો આપણને 126 મીટર જવાબ પ્રાપ્ત થાય છે. તો આ થયું ડીનો જવાબ, સ્થાનાંતરનો જવાબ. હવે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ડાયરેક્શન તમારે નક્કી કરી લેવાની છે કે સ્થાનાંતર કઈ દિશામાં થાય, તો કે બળની દિશામાં, તો કાર્ય ધન મળશે. હવે આપણે આપેલ બળની અસર હેઠળ થતું કાર્ય મેળવવું છે. તો W1 = Fs, એની ઉપરથી બળ ગુણ્યા સ્થાનાંતર પરથી 7 × 126 બરાબર 882 જૂલ. એના પછી ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, તો ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય થાય, તો ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર કરવું પડે. ચલો, ઘર્ષણ બળ કેટલું છે, ઘર્ષણ બળ કેટલું છે, તો કે ઘર્ષણ બળ જે છે એ 1.96 છે, પણ સ્થાનાંતરની દિશા એના કરતાં વિરુદ્ધ છે એટલે ઋણ નિશાની મૂકવી પડે. તો અહીંયા માઇનસ લખેલું છે. બરાબર, અને હવે એનો ગુણાકાર કરીએ, સ્થાનાંતર આપણને 126 મળેલું છે, તો આનો જવાબ મેળવીશું તો 246.96 એટલે કે 247 જૂલ જેટલો મળે છે. સમાસ બળ વડે કેટલું કાર્ય થયું કહેવાય, તો સમાસ બળ જે છે એ આ બંને જે કાર્યો થયા છે એની પરિણામી અસર આપે છે. તો 882 જૂલ જેટલું સમખીતી દિશામાં લાગતા બળ વડે કાર્ય થયેલું છે, 882 જૂલ. એમાંથી 247 જૂલને બાદ કરી દઈએ તો આ જે બાદબાકી મળે છે એ આપણને 635 જૂલની મળે છે. તો 635 જૂલ જેટલું કાર્ય સમાસ બળ વડે થયેલું કહેવાય. અને હવે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય છે, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એ કેટલો થાય, તો પરિણામી અસર જોવાની તમારે. અહીંયા પ્રારંભમાં તો પદાર્થ સ્થિર હતો, સ્થિર સ્થિતિમાંથી ગતિ કરી અને એની ઉપર જે વર્ક કરવામાં આવેલું છે, અહીંયા એક્ઝેક્ટલી જો ઘણા લોકોને તકલીફ પડે, કેમ કે ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે W બરાબર ડેલ્ટા કે સીધું વાપરી શકાય નહીં. એ કામ કરવા પ્રયત્ન કર્યો છે, ડેલ્ટા કે બરાબર W. પણ મિત્રો અહીંયા સમજો કે ઘર્ષણ બળને બાદ કરીને એની ઉપર જે બળ લાગે છે એ બળને ધ્યાનમાં રાખીને જો આપણે કાર્ય ગણ્યું હોત પરિણામી બળ વડે, તો એ આપણને કેટલું મળે, 635 જૂલ જેટલું મળે. એટલે એવું સમજી લેવાનું કે ઘર્ષણ લાગતું નથી. તો આ પરિસ્થિતિમાં જે કાર્ય મળે છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું લઈ શકાય. એટલે સમાસ બળ લઈએ ધ્યાનમાં, તો સમાસ બળની અસર હેઠળ
સમાસ બળ કઈ રીતે મેળવ્યું તો કે એફમાંથી એફને બાદ કરે, એફ ઘર્ષણ બળને. તો આ બળ વડે થયેલું કાર્ય છે, જો તમે એને ધ્યાનમાં લેવા માગતા હોય તો એ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થઈ શકે, પણ આના ના લઈ શકાય કારણ કે ઘર્ષણ લાગે છે. તો આ પરિણામી બળ વડે થતું કાર્ય મેળવી લાયા, અને એ કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર એ સમાસ બળ વડે થયેલા કાર્ય જેટલો હોય. એટલે અહીંયા ડેલ્ટા કે બરાબર W3 અને એનો જવાબ 635 જૂલ છે. હવે તમને અહીંયા બીજું એક કીધેલું છે કે અર્થઘટન શું થાય, તો પરિણામી બળ વડે પદાર્થ પર થતું કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, જે કાર્ય ઉર્જાના પ્રમેયને અસરક્ષી બળોના કિસ્સામાં જ્યારે વાપરવાનો થાય છે ત્યારે એમાં જે બાદ કરવું પડે છે ગણતરીમાં પદ, એ આપણે ધ્યાનમાં લઈ અહીંયા એ રીતે જવાબ મેળવી લાયેલા છીએ. રેખીય સરળ આવર્ત ગતિ કરતાં એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય Vx = kx²/2 આપેલ છે. એટલે અહીંયા ઇન શોર્ટ તમને સ્થિતિ ઉર્જા x સાથે બદલાય છે એ આપી દીધેલું છે kx²/2, જ્યાં કે દોલકનો બળ અચળાંક છે. બરાબર, આપણે જેમ સ્પ્રિંગની અંદર બળ અચળાંક હોય છે એ જ રીતે અહીંયા દોલકનો બળ અચળાંક છે, અને એની વેલ્યુ 0.5 ન્યૂટન પ્રતિ મીટર આપી દીધેલી છે. Vx વિરુદ્ધ એક્સનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે, આવો બને છે. બરાબર, અંતર સાથે સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય છે તો કે આ રીતે આનો આલેખની અંદર આપણને આપેલું છે. મધ્યમાન સ્થાનથી જેમ દોલક ખસે છે બંને સાઈડે, એમ આપણને એના સ્થિતિ ઉર્જાના મૂલ્યો ચેન્જ જે થાય છે એ આપી દીધેલા છે. હવે આગળ જે કહેલું છે દર્શાવો કે સાબિત કરવાનું છે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો, એટલે કુલ ઉર્જા એટલે એના આપણે ઈ તરીકે ઓળખીએ છીએ. ઈનો જવાબ 1 જૂલ હોય જ્યારે એવા સ્થાન માટે, એવા કણ માટે એક્સનો જવાબ જ્યાંથી એ પાછો પડે છે એ ±2 હોવો જોઈએ. અહીંયા ±2નો મતલબ એ રીતે કરવાનો છે કે એક બાજુએ +2 બને, બીજી બાજુએ -2 મીટરની અંદર પ્રાપ્ત થવો જોઈએ. હવે આવું આપણે સાબિત કરવું હોય તો આપણી જોડે અહીંયા એક શબ્દ આપેલો છે પાછો ફરવો જોઈએ. પાછો ફરવો જોઈએ એટલે ધારો કે હવે સમજો કે આપણી જોડે એક સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ આ રીતે દોલનો કરે છે, અહીંયા એની નીચે પદાર્થ બાંધેલો છે, તો એ પાછો જ્યાંથી ફરશે, ધારી લો કે અહીંથી પાછો ફરે છે આ પોઝિશનમાંથી, તો પાછો ફરે જે પોઝિશનમાંથી કોઈ પદાર્થ, તો એ વખતે એનો વેગ કેવો થઈ જાય, ડાયરેક્શન ઉલટાય અને વેગ ક્ષણ પૂરતો 0 થાય. એથી પાછો ફરે છે તો આ જગ્યાએ વેગ 0 હશે, એનાથી કોઈ બીજી પોઝિશનથી જે પણ જગ્યાએથી એ પાછો ફરે ત્યાં એનો વેગ કેવો થાય તો કે એનો વેગ 0 થાય. તો આ બાબત મગજમાં રાખી આપણે કુલ ઉર્જા જે છે એ ઉર્જા જ્યાંથી એ પાછો ફરે છે તો એ ફોર્મમાં કયા સ્વરૂપમાં હોવી જોઈએ તો કે ઈનો જવાબ એ વીના સ્વરૂપમાં હોવો જોઈએ, કારણ કે ગતિ ઉર્જા 0 થઈ જવાની છે. તો E બરાબર k + v 1/2 mv² + 1/2 kx², આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ઉર્જા મળે. તો અહીંયા કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા જેટલી થઈ જવાની છે, સીધે સીધું લખી દો તો પણ ચાલે કે વેગ 0 છે. હવે આપણે કિંમતો ભરી દઈએ આની અંદર અને આનું સાદુરૂપ આપી દઈએ તો આવું મળશે આપણને. ઈનો જવાબ 1 આપેલો છે, 1 જૂલ. 1 બરાબર 0 + 1/2, કેનો જવાબ 0.5 આપી દીધેલો છે, 0.5 x². હવે જુઓ આ 0.5 છે તો 1/4 લખાય એની જગ્યાએ, 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4. 1 બરાબર 1/4 x², તો એ 4 પેલી બાજુ જતા રહેશે તો x² બરાબર 4 મળ્યા, અને x² બરાબર 4 મળે તો આનું વર્ગમૂળ લો એટલે ધન પણ મળે ઋણ પણ મળે, ±2.
મીટર, જે આપણે સાબિત કરવાનું છે. દોલક જે છે એ મધ્યમાન સ્થાનથી 2 મીટર ઉપર જાય છે અને 2 મીટર નીચે જાય છે. સમજી લો કે એક સ્પ્રિંગ વડે કોઈ પદાર્થને બાંધેલો છે, તો આ એની મધ્યમાન સ્થિતિ છે. ત્યાંથી 2 મીટર એ ઉપર ખસે છે અને ત્યાંથી 2 મીટર નીચે પણ આવે છે. એટલે નીચેની સાઈડને -2 મીટર કહેવાય, ઉપરની સાઈડને +2 મીટર કહેવાય, ધન વાયx હોવાથી. આપણે સાબિત કરીને લાવવાનું છે, જે આ રીતે સમજવાનું છે.